સરકારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક યોજના વિશે જાણવાના છીએ। એ યોજનાનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના। દીકરીઓની નાણાકીય સુરક્ષા માટે આ યોજના સ્પેશિયલ દીકરીઓ માટે બનાવવામાં આવેલ છે। નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દીકરીના ભવિષ્યને સંપૂર્ણ સુરક્ષિત બનાવતી સરકારની સૌથી શ્રેષ્ઠ યોજના વિશે। જો તમારા ઘરે દીકરી છે તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે આપણે જાણીશું સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં। મિત્રો, શું તમને ખબર છે, માત્ર 250 થી શરૂ થતી એક યોજના જે દીકરી 21 વર્ષની થાય ત્યારે 50 થી 70 લાખ સુધી રકમ આપી શકે છે। અને સૌથી મોટી વાત, આ રકમ પર એક પણ રૂપિયો ટેક્સ નથી। ચાલો તો વિડિયો અંત સુધી જરૂર જુઓ। સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે? સુકન્યા સમૃદ્ધિ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક લાંબા ગાળાની બચત યોજના છે। આ યોજના ખાસ દીકરીના શિક્ષણ, દીકરીના લગ્ન માટે બનાવવામાં આવી છે। આ યોજના બેટી બચાવો અને બેટી પઢાઓ અભિયાન હેઠળ ચાલે છે। હવે આગળ જોઈએ કે કોણ આ યોજના માટે પાત્ર છે। મિત્રો, આ યોજનામાં અરજી કરવા માટે દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ। માતા પિતા અથવા કાનૂની વાલી ખાતું ખોલી શકે। એક દીકરી માટે માત્ર એક જ એકાઉન્ટ। એક પરિવારમાં સામાન્ય રીતે 2 દીકરીઓ માટે ખાતું ખોલી શકાય। હવે જોઈએ ખાતું ક્યાં ખોલી શકાય। સુકન્યા સમૃદ્ધિ ખાતું તમે ખોલી શકો છો નજીકની પોસ્ટ ઓફિસમાં, સરકારી બેંકમાં, કેટલીક પ્રાઇવેટ બેંકોમાં। અને નોંધ ખાસ ધ્યાન રાખવાની છે, નવું ખાતું ઓનલાઈન ખોલી શકાતું નથી, પરંતુ પછીથી ઓનલાઈન પૈસા જમા કરી શકાય છે। હવે જોઈએ કેટલી રકમ જમા કરી શકાય। મિનિમમ ડિપોઝિટ 250 પ્રતિ વર્ષ અને મેક્સિમમ ડિપોઝિટ 1,50,000 પ્રતિ વર્ષ। તમે ઈચ્છો છો તેમ મહિને, ત્રિમાસિક, વર્ષમાં એકવાર પૈસા જમા કરી શકો છો। 15 વર્ષ સુધીમાં આ જમા કરવું ફરજિયાત છે। હવે આગળ જોઈએ કે વ્યાજ દર કેટલો મળે। મિત્રો, સુકન્યા સમૃદ્ધિ યોજના પર સરકાર દર ત્રિમાસિકે વ્યાજ દર જાહેર કરે છે। હાલમાં આ યોજના પર લગભગ 8% વધુ વ્યાજ મળે છે, જે અન્ય ઘણી યોજનાઓ કરતાં વધારે છે। હવે જોઈએ કે કેટલા વર્ષમાં પૈસા મળશે। ખાતું 21 વર્ષમાં મેચ્યોર થાય છે। 15 વર્ષ પૈસા જમા પ્લસ 6 વર્ષ ફક્ત વ્યાજ। દીકરી 18 વર્ષની થયા પછી 50% સુધી રકમ ઉપાડી શકાય શિક્ષણ માટે। હવે આગળ જોઈએ કે ટેક્સ બેનિફિટ શું છે। મિત્રો, આ યોજનાનો સૌથી મોટો ફાયદો સેક્શન 80C હેઠળ ટેક્સ છૂટ, વ્યાજ પર 0 ટેક્સ અને મેચ્યોર થતી રકમ પર ટેક્સ ફ્રી। એટલે કે આ યોજના EEE કેટેગરીમાં આવે છે। આ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ તો કેટલો નફો મળશે। ચાલો એક એક્ઝામ્પલ જોઈએ। જો તમે દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરાવો છો, 15 વર્ષ સુધી જમા કરો છો, તો દીકરી 21 વર્ષની થાય ત્યારે 8% લેખે લગભગ 60 થી 70 લાખ સુધી રકમ મળી શકે છે વ્યાજ દર પ્રમાણે। હવે જોઈએ કે આ યોજના ખોલાવવા માટે જરૂરી દસ્તાવેજો શું છે। તો દીકરીનું જન્મ પ્રમાણપત્ર, માતા પિતા વાલીનું આધાર કાર્ડ, પાન કાર્ડ, સરનામાનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો। મહત્વની સૂચના અને નિયમો ખાસ ધ્યાન રાખવાના છે। 15 વર્ષ સુધી જમા કરવું ફરજિયાત રહેશે। સમયસર પૈસા ન ભરો તો પેનલ્ટી લાગે છે। એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકાય છે અને દીકરીના નામે જ ખાતું રહેશે। હવે આગળ જોઈએ કે કોને આ યોજના લેવી જોઈએ। તો જેમને દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવું છે, જેમને ટેક્સ બચત જોઈએ, જેમને રિસ્ક વગર લાંબા ગાળાનું રોકાણ જોઈએ, આ યોજના બેસ્ટ ઓપ્શન છે।
મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરો. ખાસ કરીને દીકરીવાળા પરિવાર સાથે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર પૂછજો. જય હિન્દ, જય દીકરી.